બોડેલીની સેટ HH સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ શિબિરમાં કુલ 78 દાતાઓએ સ્વયં પ્રેરિત રીતે રક્તદાન કર્યું હતું। શિક્ષકો, પોલીસ સ્ટાફ, એસટી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ઉમદા સહભાગ આપ્યો હતો। વિશેષમાં શિક્ષક નરપતભાઈએ 33મી વખત રક્તદાન કરી સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બોડેલીથી MA સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મંડળ દ્વારા અને એમાંય છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લાના જે સમગ્ર હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય કે અનેક જે વિભાગો છે, તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા આજે નમો કે નામ રક્તદાન એ કાર્યક્રમ હેઠળ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આજના દિવસને અંકિત કરવા માટે સૌ ગુજરાતના કર્મચારીઓ દ્વારા પોતાનું બ્લડ ડોનેશન કરીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે। એ તમામ મિત્રોનો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના જે આ કાર્યક્રમને ખૂબ વધાવું છું। માનનીય અને યશસ્વી વડાપ્રધાન આપણા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ બોડેલીની સેટ HH સિરોલા હાઈસ્કૂલ ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન ખૂબ મોટા પાયે કરી રહ્યા છે। જે પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રક્તદાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે બોડેલી તાલુકાના સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે પણ આ રક્તદાન શિબિર યોજાઈ રહી છે। તેમાં બોડેલી તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને નગરજનો અને ગ્રામજનો જોડાઈ રહ્યા છે। આ તબક્કે અમે લોકોને રક્તદાન કરી અને ઓપરેશન સિંદૂરને અને વડાપ્રધાનશ્રીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે અપીલ કરીએ છીએ અને સૌને જોડાવા માટે આમંત્રણ પણ આપીએ છીએ। નટવરસિંહ ચૌહાણ, મંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બોડેલી।